ઓમ સ્વામિનારાયણાય નમઃ. પડવાની વાત આવી પહેલાં પહેલી તો આપણે તો જાણીએ કે કંઈ ચાલતા હોય તો પડી જાય, મોટરમાંથી પડી જાય, કંઈક બીજે રીતે પડી જાય, એમ ઘણા પડવાનો તો છે. એટલે આપણે એમ જાણતા કે એવું કંઈક પડશે ને આખર છે. પરંતુ સત્સંગમાંથી પડવાની વાત આવી કે સત્સંગમાંથી પડવું નહીં આપણે. એટલે સાર વસ્તુ સમજીએ તો પછી બધો જરા ઠેકાને આવે, પણ સાર ન સમજાય તો કહે છે આ બધું આવું ચાલતું હોય છે. પણ આ તો સત્સંગમાં આવું કંઈક જે કંઈ ચાલતું હોય, આવા પ્રસંગો બનતા હોય, એમાંથી આપણે કેમ બચવું છે, એમાંથી કંઈ આપણે ભગવાનનામાંથી કે સત્સંગમાંથી, કથા વાર્તા ભજનમાં સેવામાંથી ન પડીએ એટલા માટે વાત છે. આ વાત જો સમજી રાખી હોય તો પછી કોઈ જાતનો વાંધો ના આવે. વાત તો આપણે સત્સંગમાં છે અને સાંભળીએ પણ છે. જોગી મહારાજે તો ખૂબ વાતો કરી છે. મહારાજે પણ કરી છે. એના આધાર પણ પાક્કા સત્સંગી ઘનશ્યામ, એનું નામ જ ઘનશ્યામ છે. એટલે પછી એ તો શું કામ, એ તો સારું જ કરે. બધાને હરખા કર્યા, એકને નહીં હરખા. સૌકાને, ચોરને, ગુંડાઓને બધાને હરખા કરી નાખ્યા એને. કારણ બધા આગુ પાછું કરતા હતા. તો એ જો મહારાજનું પ્રધાનપણું ભગવાનનો મહિમા સમજાય તો બધું. પહેલું આપણે આ સત્સંગમાં આવીએ છીએ શું કરવા, કે આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ, આપણામાં રહેલા દોષો, આપણામાં રહેલા સ્વભાવો એ ટાળવા માટે આવીએ છીએ. પણ આપણે બધું આવું કરી બેસીએ તો પછી આપણે કંઈ ફાયદો ન થાય, બીજાને પણ ન થાય. કારણ કે આધ્યાત્મિક એક જીવન જેવું છે ને, આધ્યાત્મિક રીતે આપણે રહીને ભગવાનને રાજી કરવા છે. તો આધ્યાત્મિક બાબતો તો આપણને એ સમજાવે છે કે માણસે પહેલું પોતાનું જોવું. એને બતાવ્યું કે એક આંગળી આમ કરો છો અને 3 અહીંયા છે. એટલે એ આપણે જોવાનું છે કે ભાઈ એક આંગળી તો બીજાને કરું છું, મારા હમી 3 છે, મારા ઘણા ભૂલો છે, એનાથી વધારે છે. એ જો આપણને સમજાય. પણ આપણે જેને કે હું તો બહુ એકદમ પ્યોર ચોખ્ખો ચંદન જેવો છું, એટલે બીજાના ગુણ આવવાના છે, બીજાની ભૂલ દેખાવાની છે. પણ પહેલું તો આપણે ભ્રમરૂપ થવું છે. તો આપણામાં કઈ કઈ ભૂલો છે એ જોવું જોઈએ, આપણામાં કઈ કયા દોષો નડે છે જોવું જોઈએ. અને એ ટાળવા માટે આવ્યા છે. સત્સંગમાં આવીને આપણે બીજું કંઈ જોવાનું છે નહીં. ભગવાનને સંતના દર્શન થાય, સમાગમ થાય, અને એ જ આપણે કરવાનું છે. જો એ દ્રષ્ટિ આપણે હોય તો સહેજે સહેજે આપણી ભૂલો ટળતી જાય, આપણા દોષ સ્વભાવ ટળતા જાય. બહાર તો પછી આ સ્વભાવ વધવાના છે. બહાર જઈએ છીએ અને બહારનો સત્સંગ કરીશું તો આ બધું વધવાનું. અને અહીં આવ્યા પછી પણ એ સ્વભાવ ભેગા લઈને આવ્યા છે, એટલે પછી એ જ દેખાવાનું છે. બહાર જે દેખાતું હોય એ અહીંયા દેખાવાનું છે. પણ આપણે પોતાનું જો જોવું હોય, પાછી વૃત્તિ વારવી હોય, તો બહારનો જે કુસંગ છે અને સત્સંગનો જે કુસંગ વાત કરી, એટલે મોરી વાત કરે. મહારાજ કંઈ કોઈ દાડો મોરી વાત કરવી નહીં. મોરી વાત થાય તો ઉપવાસ કરવું, એવું પણ લખ્યું છે. એટલે સત્સંગની રીત, સત્સંગની પ્રથા અને સત્સંગનો જે છે એને બરાબર સમજ્યા હોય તો હંમેશા માણસને પોતાની ભૂલો દેખાયા કરે. અને ભૂલે જેમ જેમ ભૂલ દેખાતી જાય એમ એની ભૂલ તટતી જાય. એટલે આ વાતને આપણે દઢ બરાબર થાય એને માટે આ બધી વાત છે. કે પડવું છે એટલે કંઈ દુનિયામાં તો પડે છે ને પડવાના છે, એ તો રસ્તો એ તો છે જ. પણ જે આપણે મોક્ષનો માર્ગ આવ્યા છે, મોક્ષને માર્ગથી ના પડીએ. મોક્ષનો માર્ગ એટલે ભગવાનને સંત. આપણો એક માર્ગ છે કે એને વિશે અવગુણ અભાવ કોઈ દિવસ ન આવે, એને સદા નિર્દોષ સમજીને કરીએ. અને પછી એના સંબંધવાળાની પણ એ જ આપણે ભાવ કે બેમાં પણ આપણે દોષ જોવા નહીં. આ દોષ ટાળવાને, દોષ જોવાની વસ્તુની અંદર એ છે કે ભગવાનને સંત એ જ આપણે મોક્ષની બાબત છે, કલ્યાણની બાબત એની પાસે. હવે એમાં તમને દોષ દેખાય, તમારે ટળે ક્યાંથી? ન ટળે. એમનામાં દોષ છે જ નહીં. ભગવાન છે તો એકદમ જ 100% સર્વોપરી પ્યોર છે. આપણે ભેળસેળવાળા છે, પૂરા ભેળ છે. એટલે વાત સાચી છે. બધે આપણે એવા જ છે ને એવા જ અહીં આવ્યા છે. શું ચોખ્ખા થવા આવ્યા છે. આપણે જાણીએ છીએ હું ભેળસેળવાળો છે, તો પછી બીજાને શું આ ભેળસેળવાળીની વાત કરવી?
એને જોનારા એને કરનારા વાત છે. આપણી જે વાત એવી હોય એ કહ્યું કે મુખ્ય વ્યક્તિને કહેવાની અને એની રીતે કરશે. પણ બધે નગારું લઈને ઢોળ વગાડીને સાંભળો ભાઈ, સાંભળો ભાઈ, એવા ઢોલ વગાડવાની જરૂર નથી. હે હા, પણ તમે કરી બધી એટલે શું એટલા છોકરાને ધમકાવે, બિચારાને સારું થયું પછાડી નાખે. એટલે કહેવાનું છે કે એવું નાટક કરીએ છીએ એટલે એવું થાય ને. એટલે આપણે બધા એ છે કે આપણે ઢોલ વગાડવાની જરૂર નથી. આપણું ઢોલ વગાડો કે આપણામાં જે છે એ ટાળો, એને માટે પ્રયત્ન કરો, એને માટે પ્રાયશ્ચિત કરો કે જે કંઈ ભગવાનની પ્રાર્થના કરીએ તો આપણે શુદ્ધ થઈ જાય. અને એ રીતે થાય. શુદ્ધ થવું હોય તો સોનાને કેટલું તપવું પડે છે. તો એવી રીતે આપણે પણ સત્સંગમાં સુખ આવે, દુઃખ આવે, મુશ્કેલી આવે, આવા પ્રસંગો આવે તો એ સત્સંગનો અભાવ ના આવે, ભગવાનનો અભાવ ના આવે. જે કંઈ છે આપણા કર્મોનો ફળ છે એ ભોગવાય છે. પણ સત્સંગ કરતા હોય, સેવા કરતા હોય તો આવે કે ભગવાન મારું બગાડ્યું. ભગવાન કે ઓછું બગાડવા આવ્યા છે? ભગવાન બગાડવા નથી, તો કલ્યાણ કરવા માટે આવ્યા છે, મોક્ષ માટે આવ્યા છે. મોટા પુરુષો છે એ જ પણ શું કે જોગી મહારાજની વાત કરીએ છીએ, ભગવાન સર્વનું ભલું કરો, કલ્યાણ કરો, તો એની કલ્યાણની જ વાત હંમેશા મૂકે છે. પણ આપણે બરાબર નથી. એટલે શું થયું? કેમેરાવાળો તો બરાબર છે, કેમેરાવાળો છે ને આમ લઈને ઊભો રહે, જો આ બધા ઊભા છે, આપણે બધાને જુએ છે ભાઈ. હા, એટલે હરખા ઊભા રહેજો. એટલે કહેવાય છું હવે એ વખતે આપણે એવું મળવા જોઈએ તો અંધરા આવીએ, પગે આમ ચાલીએ તો લૂલા આવીએ. એમાં એનો કેમેરાનો દોષ કરો? દોષ આપણો છે. જેવું આપણે એવું દેખાવાનું એમ આપણામાં દોષો છે એ આપણી છે. એટલે પછી ભગવાનમાં દોષ દેખાય, સંતમાં દેખાય, સત્સંગમાં પણ દેખાય. પણ એ આપણા બધા પ્રતિબિંબ જ દેખાય. સ્વચ્છ કાચ છે, એમાં કંઈ છે ડાઘો ભાગો છે. પણ આપણે ઊભા રહીએ તો નાતા કાકા ટોપી મૂકીને આવ્યા ને મોટા સાવકાર થઈને એકદમ આવી. પણ એટલે કહેવાનું છે કે એ બધું આપણું બધું દેખાય છે. કાચની અંદર પ્રતિબિંબ આપણું દેખાય છે, એમાં છે જ નહીં. એમ ભગવાન એટલા બધા સ્વચ્છ, એકદમ નિર્દોષ છે. એમાં માયા નથી, જગત નથી, પ્રપંચ નથી. મોટા પુરુષને વિશે પણ એ ભાવ છે નહીં. અને એમના સંબંધમાં સત્સંગ છે પણ એમાં એ જ જોવાનું હોય. જ્યાં જુએ ત્યાં રામજી દૂસરોના પાસે રહે એ જોવાનું. અને જેની ભૂલો છે એ ભૂલોવાળો માણસ સત્સંગમાં ટકી શકશે નહીં. એ પણ તમે જુઓ કે જેને કંઈ આવી બધી કુટેવો છે એ પછી આવીને ભલે બધી રીતે આમ કરતા હોય, ભરતા હોય, પણ જ્યારે તારે સ્વાય કે સત્સંગમાંથી પડવાનો છે, એના પાપે કરીને પડશે. આપણે દાપણ કરવાની જરૂર નહીં. કારણ એ સત્સંગમાં કુસંગ કહેવાય. બીજાને વાતો કરી આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકનું છે ને એ બધું તમે શું કા કરો? જ્યાં યોગ્ય વ્યક્તિ છે એને તમે કહી દો, એની માટે કામ કરશે. આપણે પણ આપણું જે તાળવાનું છે એને બદલે આપણું બીજાનું પ્રકાશ કરીને આપણે સારું જાણે કે હું સારી સેવા કરું છું પણ એ સેવા નથી. એટલે આ પ્રમાણે આ સત્સંગ જે આપણને મળ્યો છે સ્વામી કંઈ એ સત્સંગને આપણે જાળવવાનું છે. જાળવવાનું એટલે શું કે શું એને પેટીમાં કે બેંકમાં મૂકવાનો છે કે આપણે સત્સંગ મળ્યો છે એને મૂકવાનું? એ સત્સંગને સાચવવાનું શું કે એમને સત્સંગમાંથી જે વાતો મળી છે, આપણા જીવનમાં જે અવગુણ હોય, સ્વભાવ હોય, ટળે અને સારી વાત, કથા, વાર્તા, કીર્તન, ભજન, નમ્રતા, સાધુતા અને એકદમ ભક્તપણું, સેવા એટલે સેવા. ઘણા ભક્તો આપણે જોઈએ છે કે એકદમ નિર્માણી હોય ને બધું થયું. એટલે એવા ભક્તોના સામું જોવાનું. એના સામું જોઈશું તો એના ગુણ આપણને આવશે. હવે જેનામાં બીજી વસ્તુ હોય ને જોયા કરશો તો ઉલટું વધારે દોષ આપણને નહીં, બે વધારે આવશે. એટલે એની જરૂર નથી. માટે આવો સત્સંગ સ્વાય કે બ્રહ્માદિકને દુર્લભ એવો સત્સંગ મળ્યો. કોને? બ્રહ્માનંદને. બ્રહ્મા છે ને, બ્રહ્મા નથી જોયા? એટલે કે બ્રહ્માદિક એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ બધા દેવ છે એને આ સત્સંગ નથી મળતો. એવો સત્સંગ આપણને મળ્યો. ભગવાન શ્રીજી માના દર્શન કહ્યું કે અમારા દર્શન તો અક્ષરધામમાં જે મુક્તો છે એને દર્શન થાય છે, અને કાં તો આ સભામાં બેઠા છે ને જે દર્શન થાય છે એ નથી. એ બે વાત બતાવી. આ દુર્લભ એમ છે, કોઈને મળ્યો નથી ને આપણને મળ્યો.
બ્રહ્મને દુર્લભ એ કેટલો બિચારો મહેનતને સેવા કરે, પણ એનું બહારનો યોગ નથી. એ આપણને મળ્યો છે એવો જો મહિમા હોય તો ભેટમ ને તો છેટમ. સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ રે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 67મું. ગંગાજરિયા કુવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1881 મહાવદી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગંગાજરિયા કુવા પાસે ઓટા ઉપર ઢોલિયો ઢરાવીને ગાદી તક્યા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ સાધુ દુકળ સરોદા લઈને વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ. જે ભગવાનનો ભક્ત હોય તે દેહ મૂકીને ભ્રમરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે. પછી એમાં ને ભગવાનમાં શો અંતરાય રહે છે? જેણે કરીને સ્વામી સેવકપણાનો નાતો રહે છે. કેમ જી એ ભગવાનનો ભક્ત છે, તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે ને કાર કર્મ અને માયા તેને આવરણે કરીને રહિત છે તેવો જ થાય છે. માટે એમાં શો ભેદ રહે છે જેણે કરીને સ્વામી સેવકપણું રહે છે? એ પ્રશ્ન છે. પછી પરમહંસે જેને જેવું સમજાયું તેણે તેવો ઉત્તર કહ્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે સંતે કહ્યું છે, હે મહારાજ, તમારા પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરશો ત્યારે થશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એમ છે, જે ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય છે. ભગવાન આટલી સામર્થ્યયુક્ત છે અને આટલી શોભાયુક્ત છે અને આવા સુખ સ્વરૂપ છે. એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે, તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થ્ય તે એ ભક્તની પણ તેવી જ થાય છે. તો પણ ભગવાનની સામર્થ્ય અને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિક જે પ્રતાપ તે ભક્તને ભગવાનને વિશે અતિશય જણાય છે. ત્યારે એ ભક્ત એમ જાણે છે, જે મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો ને સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય ને તેટલું સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે. તો પણ ભગવાનનું ઐશ્વર્ય અને ભગવાનનું સુંદરપણું તે તો અતિશય અપાર દેખાય છે. માટે મારા જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે, તો પણ ભગવાન જેવો કોઈ થવાને સમર્થ થતો નથી. શા માટે છે? ભગવાનનો મહિમા, ગુણ, કર્મ, જન્મ અને સામર્થ્ય તથા સુંદરતા, સુખદાયકપણું એ આદિક જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ, શારદા, બ્રહ્માદિક દેવતા તથા 4 વેદ એ પામતા નથી. અને ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. માટે ભગવાન તો સર્વે સામર્થ્ય કરીને અપાર છે અને એ ભગવાનને ભજીને અનંત કોટી વૈષ્ણવ ભગવાન સરખા થયા છે. તો પણ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી. જેમ મીઠાજળનો સમુદ્ર ભર્યો હોય
તેમાંથી મનુષ્ય, પશુ, પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીએ તથા પાત્ર ભરી લે તો પણ ઓછું થતું નથી. શા માટે છે? તે સમુદ્ર તો અગાધ છે, તેમજ ભગવાનનો મહિમા પણ અતિશય અપાર છે. માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી. તે સારું, જે ભગવાનના ભક્ત બ્રહ્મ સ્વરૂપ થયા છે તો પણ ભગવાનના દ્રઢદાસ થઈને ભગવાનનું ભજન કરે છે, એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધર્મપણાને પામે છે તો પણ સ્વામી સેવકપણું રહે છે. એ જ એ પ્રશ્નનો ઉત્તર છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 67મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે કોટી સાધન કરે પણ આમ વાતું કરવી અને સાંભળવી તેની બરોબર થાય નહીં, અને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતું થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાને જે નિર્મ્યું છે તે તેમ જ થાય છે. તે ભગવાને નિર્મ્યા પ્રમાણે કંચનને સ્ત્રીમાં સૌ વધુ તણાય છે, ને મનુષ્યને મૈથુનનો નિયમ નથી, ને પશુ પક્ષીને છે. એ આદિક અનેક કળ ચડાવી મૂકી છે તે તેમ જ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોઈ વાતની ચિંતા આવે તો ભગવાનને માથે નાખી દેવી, ને આપણે તો બળિયા નહીં અને એ તો બળિયા, તે એને રક્ષા કરતા આવડે. જેમ પ્રહલાદજીની રક્ષા કરી તેમ અનેક પ્રકારે રક્ષા કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન મળવા કઠણ છે તેમજ આ સાધુ મળવા કઠણ છે, તેમ વિષય મૂકવા પણ કઠણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાનનો સંબંધ થયાથી ને નિર્દોષ સમજ્યાથી મોક્ષ થઈ રહ્યો છે, ને દોષ રહ્યા તે ટાળવાનો અભ્યાસ કરે તો ટળે, નહીં તો દેહ રહે ત્યાં સુધી દુઃખી રહે. ને દેહ મૂકીને ભગવાનનો નિશ્ચય છે તો ભગવાનના ધામને પામે છે. તે ઉપર છેલ્લા પ્રકરણનું 34મું વચનામૃત વંચાવ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેનો સમાગમ મળવાની પ્રાર્થના કરે છે તેનો સમાગમ ભગવાને આપણને હાથોહાથ આપ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્સંગ, એકાંતિકપણું ને ભગવાનની મૂર્તિ એ ત્રણ વાના દુર્લભ છે, તે આપણને મળ્યા છે. માટે ગરીબ થઈને બીજાને માન આપીને સાચવી રાખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગ્રહસ્થાશ્રમમાં રહીને કથા વાર્તા કરે છે ને સાંભળે છે તેના તો ત્રિવિધ તાપ ટળી ગયા છે, ને તપ સર્વે થઈ રહ્યા છે, ને ભગવાનના શરણને પામી રહ્યો છે. ગ્રહસ્થાશ્રમમાં બહુ કામ ને બહુ વિઘ્ન, માટે તેને અધિક કયો છે. ને ગ્રહસ્થાશ્રમીને ભગવાનની મૂર્તિને ધરી રહ્યા એવા સાધુનો આશરો છે, તે તો ઘરમાં બેઠા સર્વતીર્થને સેવી રહ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આજ્ઞાને ઉપાસના બે રાખજો. વૈરાગ્યને આત્મનિષ્ઠા તો કોઈકને ઝાઝી હશે ને કોઈકને થોડી હશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દીવ ગામનો વાણિયો સંઘ કાઢીને દ્વારકાની જાત્રા કરવા જતો હતો. તેને લોજપુરમાં શ્રી રામાનંદ સ્વામી મળ્યા. તેને ચમત્કાર દેખાડ્યો. તેણે કરીને તેમને ભગવાનપણાનો રામાનંદ સ્વામીને વિશે નિશ્ચય થયો. પછી તે ભક્ત પાછો દીવ ગયો ને પછી ઘણા દિવસે પાછો દર્શને આવ્યો. ત્યારે રામાનંદ સ્વામી તો દેહ મૂકીને ધામમાં ગયેલા. પછી તે ભક્ત શ્રીજી મહારાજ પાસે આવીને બેઠો. ત્યારે મહારાજ બોલ્યા જે તમારે કંઈ સંશય હોય તો આ બાળક લક્ષ્મણ સમાધિવાળા છે તેને પૂછો. ત્યારે તેમણે જે પ્રશ્ન પૂછ્યા તે પ્રશ્નના ઉત્તર સમાધિવાળા બાળકે કર્યા. એમ બાળક દ્વારા રામાનંદ સ્વામીના જેવો શ્રીજી મહારાજે ચમત્કાર જણાવ્યો. ત્યારે તે ભક્તે શ્રીજી મહારાજ પ્રત્યે કહ્યું છે, મહારાજ, હું પ્રથમ રામાનંદ સ્વામીને ભગવાન જાણતો હતો, પણ
તે રામાનંદ સ્વામીના જેવો આ બાળકને વિશે તમારે પ્રતાપે કરીને ચમત્કાર જણાણો, ત્યારે તમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તેમનો પ્રતાપ તો ઘણો હશે, ને તમારી મૂર્તિનો જે પ્રતાપ ને મહિમા તે તો બહુ અધિક જ હશે. માટે તમારા સ્વરૂપનું જેમ છે તેમ યથાર્થ મુને જ્ઞાન થાય તેમ કૃપા કરીને મુને કહો. ત્યારે શ્રીજી મહારાજે તે ભક્તને કહ્યું, જે અંતરની વાર્તા જાણવે કરીને ભગવાનપણાનો નિશ્ચય થાય છે, તે તો અમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તે અનંત જીવની વાર્તા જાણે છે. માટે પૂર્વે થયા જે અવતાર તેમના જેવું ઐશ્વર્ય તો અમારા સાધુ સત્સંગીમાં જણાય છે. ને અમે તો સર્વે અવતારના અવતારી ને અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ નારાયણ છીએ. તે અગણિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. તે વાર્તાને સાંભળીને તે ભક્તને શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો. પછી તે ભક્તે શ્રીજી મહારાજના પ્રગટ પુરુષોત્તમપણાની વાર્તા તે બીજા રામાનંદ સ્વામીના જૂના હરિભક્ત હતા તેમના આગળ કહી, પણ તે વાત તેમના માન્યામાં ન આવી. પછી તે રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા હરિભક્ત હતા, તેમણે શ્રીજી મહારાજની પાસે આવીને તે નિશ્ચયની વાત પૂછી. ત્યારે તેને શ્રીજી મહારાજે કહ્યું, છે તમે ધ્યાનમાં બેસો તો જેમ છે તેમ જણાશે. ત્યારે તે હરિભક્ત ધ્યાનમાં બેઠા. તેમને શ્રીજી મહારાજ પોતાની દ્રષ્ટિ માત્રે કરીને સમાધિ કરાવતા હવા. તે અક્ષરધામને વિશે અનંત પાર્ષદે સહિત પોતાની દિવ્ય મૂર્તિનું દર્શન કરાવ્યું. તથા રામાનંદ સ્વામી તથા બીજા સર્વે અવતાર તે શ્રીજી મહારાજની સેવામાં દીઠા. ને પછી તે સર્વ અવતાર શ્રીજી મહારાજને વિશે લીન થયા એમ દીઠું. પછી તે સર્વે ભક્તને શ્રીજી મહારાજનો સર્વોપરી પુરુષોત્તમપણાનો દ્રઢ નિશ્ચય થયો. પછી તે સર્વ ભક્તને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા. પછી તે સર્વે ભક્તે કહ્યું, છે હે મહારાજ, તમે તો સર્વોપરી પુરુષોત્તમ છો. તે અગણિત જીવોના કલ્યાણને અર્થે કૃપા કરીને અહીં પધાર્યા છો. પછી શ્રીજી મહારાજ તે ભક્ત પ્રત્યે બોલ્યા, છે આ પુરુષોત્તમ ભગવાન તો આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશે પણ નહીં. માટે આ તો સર્વોપરી મૂર્તિ છે, તેમાં કિંચિત માત્ર સંશય નથી.